श्री गोकुल नाथ की जय। श्री हरिराय जी प्रभुना 41 શિક્ષાપત્ર સંક્ષિપ્ત સાર પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતોની સમજ આપતો અને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરવાના દ્વારરૂપ 41 શિક્ષાપત્રને પ્રગટ કરી છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાયને ઉપર મહાન કૃપા કરી છે. 1. પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુએ પુષ્ટિ જીવના 13 કર્તવ્યોનું નિરૂપણ કરે છે. 2. બીજા શિક્ષાપત્રમાં શ્રી નંદનંદન જે પુષ્ટિજીવોનો સેવ્ય છે તેના બાળ સ્વરૂપ શૃંગાર લીલા વગેરેનું વર્ણન કરે છે. 3. ત્રીજા શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે આપણી ચોતરફ દુસંગ છે. દુસંગથી એક ક્ષણમાં ભગવદ ધર્મનો નાશ થાય છે. સંસાર પ્રેરક વાતો કરતો હોય તેવાનો સંગ દુસંગ છે. જે શ્રી કૃષ્ણમાં નિષ્ઠા વધારવાની વાત કરતો હોય, જે પોતે નિરપેક્ષ અને સાત્વિક હોય તેનો સંગ એ સત્સંગ છે. 4. ચોથા શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પ્રભુની શરણાગતિ સ્વીકારવી. 5. પાંચમા શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં વિરહ ભાવથી જ ભગવાન ભાવનીય છે. 6. છઠ્ઠા શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે કરુણાના સિંધુ પ્રભુ સદા જીવનું હિત જ કરે છે. આથી લૌકિક કલેશમાં પણ ભગવદ ઈચ્છા સ્વીકારવી, ધૈર્ય જળવાય તો ભગવદ ધર્મ રહે છે. 7. સાતમા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આપ શ્રી આજ્ઞા કરે છે કે લૌકિક અને વૈદિકમાંથી આસક્તિ ત્યજી ભગવદ સેવામાં જ આસક્તિ વધારવી. 8. આઠમા શિક્ષાપત્રમાં આપ શ્રી અન્યાયશ્રયથી સદા સાવધાન રહેવા એવં પારલૌકિક સર્વ કાર્યોમાં કેવળ ભગવદાશ્રય રાખવાની આજ્ઞા કરે છે. 9. નવમા શિક્ષાપત્રમાં અનન્યાશ્રિત જીવોના કર્તવ્યોનું નિરૂપણ કરે છે. જીવનું મુખ્ય કર્તવ્ય સંયોગ સમયે ભગવદ સેવા અને અનઅવસરમાં ભગવદ સ્મરણ છે. તે પૈકી સેવા કોની કરવી એ પ્રશ્નના ઉત્તરમાં આપશ્રીએ પ્રભુના બાળ સ્વરૂપનું વર્ણન કર્યું છે. 10. દસમા શિક્ષાપત્રમાં આપશ્રી જીવને અનુભવાતા વિવિધ પ્રકારના દુઃખોનું નિરૂપણ કરે છે. લૌકિક દુઃખનું બીજું નામ કલેશ છે, પરંતુ આવું દુઃખ કલેશ જો પ્રભુ પ્રાપ્તિ માટે થાય તો તેને આરતી કહે છે. 11. 11મા શિક્ષાપત્રમાં આપ શ્રી ભગવદ પ્રાપ્તિ માટે જીવના 4 કર્તવ્યોનું નિરૂપણ કરે છે. 1. ગુણગાન. 2. દુઃખ ભાવન, મારાથી કંઈ જ બનતું નથી એવી સદા ભાવના રાખવી. 3. દીનતા. અને 4. લૌકિક વૈદિક ત્યાગ. 12મા શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વિપ્રયોગમાં ગુણગાન કરેલ શ્રી ઠાકોરજીના નિર્ગુણ સાત્વિક, રાજસ અને તામસ દરેક પ્રભુના 16 નામોથી જલ્પના કરે છે. 13મા શિક્ષાપત્રમાં આ કાલબાધકતા અને દોષોનો વિચાર કરી સત્સંગ દ્વારા ચિત્ત પ્રભુમાં પરોવી અને શ્રી વલ્લભના ચરણ કમલનો દ્રઢ આશ્રય રાખી આ કાલિકાળને તરવાનો ઉપાય આપ શ્રી બતાવે છે. 14મા શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે પ્રભુ સિવાય અન્ય કોઈનો પણ આશ્રય એટલે અન્યાશ્રય કરવો નહીં. અન્યાશ્રય અતિ સૂક્ષ્મ છે. તે 3 પ્રકારે થાય છે. 1 મનથી, 2 વાણીથી અને 3 ક્રિયાથી. 15મા શિક્ષાપત્રમાં અન્યાશ્રયના ત્યાગ પછી શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કેવી રીતે થાય તેનો પ્રકાર આપશ્રી દર્શાવે છે. શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભ એક જ છે એમ જાણી સદા સ્મરણ કરવું એ જ વૈષ્ણવનું કર્તવ્ય છે. 16મા શિક્ષાપત્રમાં પુષ્ટિ માર્ગીય જીવના મુખ્ય 4 કર્તવ્યોની આજ્ઞા કરે છે, જેમાંથી ચિંતા નિવૃત્ત થાય છે. 1. શ્રી મહાપ્રભુજીનો દ્રઢાશ્રય. 2. ભગવદ સેવા. 3. ભગવદ સ્મરણ. અને 4. ભગવદીયનો સંગ. 17મા શિક્ષાપત્રમાં આપણું જે કંઈ છે તેનો ત્યાગ કરી સર્વનો પ્રભુમાં વિનિયોગ કરવાની શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે.
તો જ આ 3 દોષોથી બચી શકાય છે. ગુરુ કૃપા હોય તો જ પ્રભુ કૃપા થાય છે. ગુરુ અપ્રસન્ન થાય તો પ્રભુ પણ અપ્રસન્ન રહે છે. 18માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે, ઉદરપૂર્ણ અર્થે જીવવું નહીં. ભગવદ સેવા સ્મરણમાં પ્રમાદ ત્યજી શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર વૈષ્ણવ જીવન જીવવાનો પ્રકાર આપશ્રી વર્ણવે છે. પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ અર્થે ભગવદ સેવા કદાપી ન કરવી, તેમજ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનીજીની સમાન અથવા અધિક ક્યારેય કોઈને ન જાણવા. 19માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વર્તમાન કલિકાલ ભયંકર છે, સત્સંગ દુર્લભ છે, આથી અષ્ટાક્ષર મહામંત્રનું સતત સ્મરણ કરવું. 20માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે શરણસ્થ જીવે પૂર્વે થયેલા દોષોની ચિંતા કરવી નહીં. 21માં શિક્ષાપત્રમાં દર્શાવે છે કે મનને એકાગ્ર કરવા માટે બુદ્ધિથી દ્રઢતા અનિવાર્ય છે. મન સ્થિર કરવું. 22માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં ભાવ એ જ સાધન અને ભાવાત્મા ભગવાન છે. 23માં શિક્ષાપત્રમાં ચિંતા નિવૃત્તિનો પ્રકાર અને બહિર્મુખતાને દૂર કરવાના ઉપાય દર્શાવ્યા છે. 24માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે ભગવદ પ્રાપ્તિ કોઈ સાધન સાધ્ય નથી, કેવળ કૃપા સાધ્ય છે. પુષ્ટિ માર્ગ સાધન માર્ગ નથી, પરંતુ કૃપાનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજીએ દાન કરેલા અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ એ જ સાધન અને એ જ સાધ્ય છે. 25માં શિક્ષાપત્રમાં પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, આથી શ્રી મહાપ્રભુજીનો આશ્રય હોય તો જ પુષ્ટિ ભક્ત ફલરૂપ બને છે તેવી આજ્ઞા કરે છે. 26માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીએ શરણે લઈ અંગીકાર તો કર્યા જ છે, પરંતુ આ માર્ગ પર ચાલતા પુષ્ટિ જીવોને 4 કર્તવ્યોનું ફરીથી સ્મરણ કરાવે છે. 1. દુઃસંગથી ડરતા રહેવું. 2. પોતાનો ભાવ ગુપ્ત રાખવો અને ગમે ત્યાં પ્રકટ કરવો નહીં. 3. ભગવદ ભાવની વૃદ્ધિ કરવી. અને 4. ભગવદ સેવા એવં કથામાં ચિત્ત સ્થાપવું. 27માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે વર્તમાન કાલિકાલમાં મુખ્ય 40 દોષોથી સદા જાગૃત રહેવા તેમજ ભગવદ ધર્મમાં સાધક રૂપ 9 ગુણોને જીવનમાં આચરણ કરવા જણાવે છે. 28માં શિક્ષાપત્રમાં આપ શ્રી દર્શાવે છે કે દીનતાથી જ વિરહ પ્રગટે છે અને વિરહથી જ આશ્રય સિદ્ધ થાય છે. આમ વિરહ તાપ અને દીનતા ભગવદ પ્રાપ્તિના સાધન બને છે. 29માં શિક્ષાપત્રમાં આપ શ્રી ભગવદ ધર્મના પાલન માટે બુદ્ધિની સ્થિરતા રાખવાની આજ્ઞા કરે છે. બુદ્ધિના નાશથી સર્વનો નાશ થાય છે. 30માં શિક્ષાપત્રમાં આપ શ્રી બુદ્ધિને સ્થિર કર્યા પછી તેની રક્ષાનો ઉપાય બતાવે છે, જેમાં 6 પદાર્થોની શુદ્ધિ હોવી જરૂરી છે. 1 દેશ, 2 કાલ એટલે સમય, 3 દ્રવ્ય, 4 કર્તા, 5 મંત્ર અને 6 કર્મ. 31માં શિક્ષાપત્રમાં આપ શ્રી દર્શાવે છે કે સત્સંગમાં રુચિ જાગે તથા ભગવદ ભાવમાં વૃદ્ધિ થાય તે માટેનો પ્રકાર દર્શાવવામાં આવે છે. 32માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પંચપર્વા અવિદ્યા, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ ધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિના કારણે જીવના હૃદયમાં કામ, ક્રોધ, લોભ આદિ 22 દોષો ઉદ્ભવે છે. આથી આવા દોષયુક્ત હૃદયમાં પ્રભુ ક્યારેય બિરાજતા નથી, પરંતુ દીનતા, નિષ્પ્રંચતા, ભગવાન અને ભગવદીયની સેવામાં તત્પરતા આદિ 22 ગુણોનો જો જીવના હૃદયમાં આવે તો જ પ્રભુ નિશ્ચય પધારે છે. 33માં શિક્ષાપત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં દીનતા જ સાધન રૂપ છે. અભિમાન અને મદ એ બંને દીનતાના વિરોધી છે.
ચોત્રીસમાં શિક્ષાપત્રમાં પુષ્ટિ ભક્તિના બે પ્રકાર મુખારવિંદની ભક્તિ અને ચરણારવિંદની ભક્તિનું વર્ણન કરે છે. મુખારવિંદની ભક્તિમાં પ્રભુની સાક્ષાત સેવા છે. ચરણારવિંદની ભક્તિમાં ધર્મ દ્વારા ધર્મ વિશિષ્ટ પ્રભુની પ્રાપ્તિ છે. 35માં શિક્ષાપત્રમાં સજાતીય સંઘનો અભાવ તથા વિજાતીયનો સંઘ મહાદુઃખકારક છે. આથી દુષ્ટ સ્વભાવવાળી વ્યક્તિઓને ઓળખીને સદા તેમનાથી દૂર રહેવા કહે છે. 36માં શિક્ષાપત્રમાં હૃદયને કોરી ખાતી આ ચિંતાનો ત્યાગ કરવા આપશ્રી આજ્ઞા કરે છે. 37માં શિક્ષાપત્રમાં નિસાધનતાના સ્વરૂપનો આપશ્રી વિચાર કરે છે. જેને સાધનનું અભિમાન નથી, મન, વાણી અને ક્રિયા દ્વારા પણ સાધનો કર્યાની અભિવ્યક્તિ ક્યારેય કરતો નથી, તે જ નિસાધન છે. 38માં શિક્ષાપત્રમાં આપશ્રી સમજાવે છે કે વ્રજમાં નિત્ય લીલા કરતા ભાવાત્મક અને રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. 39માં શિક્ષાપત્રમાં જીવનના કર્તવ્યોનું પુનરાવર્તન આપશ્રી કરે છે. પુષ્ટિજીવના પરમ કર્તવ્ય રૂપ ભગવદ સેવાનો સિદ્ધાંત પુનઃ આપશ્રી સમજાવી રહ્યા છે. 40માં શિક્ષાપત્રમાં સ્વયંને નિમિત્ત બનાવી સાક્ષાત શ્રી વલ્લભના જ વિરાત્મક સ્વરૂપે ભૂતળ પર બિરાજતા હોવા છતાં આપ શ્રી સ્વદોષોને પ્રગટ કરતા આધુનિક જીવોને બોધ આપે છે. 41માં શિક્ષાપત્રમાં આપ શ્રી અગાઉના 40 શિક્ષાપત્રનો સંક્ષિપ્ત સાર પ્રગટ કરે છે. પુષ્ટિજીવોના 13 કર્તવ્યો. 1. લૌકિક વૈદિક કાર્યો અનાસક્તપણે કરવા. 2. વાણીનો નિરોધ કરવો. 3. સેવામાં ભાવના લીલા ભાવનાનું ચિંતન કરવું. 4. અનુસરમાં વિપ્રયોગનું ભાવ કરવો. 5. શ્રી કૃષ્ણ સેવા ફલરૂપ જાણીને સદાય કરવી. 6. સ્વયોગ્યતાનો વિચાર કરવો. દેહ અને દ્રવ્ય સેવા ઉપયોગી બને તો દૈવી, અન્યથા આસુરી જાણવું. 7. દૈન્યતા રાખવી. 8. શ્રી વલ્લભમાં દ્રઢ આશ્રયવાળા ભગવદીઓનો સંગ કરવો. 9. લૌકિક વૈદિકમાં ફળ કે આશા રાખવી નહીં. 10. શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરવો. 11. ભાવપૂર્વક ભગવદીઓની સેવા કરવી. 12. જ્ઞાની બનીને નહીં પરંતુ ભક્ત થઈને સેવા કરવી. 13. શ્રી વલ્લભ શ્રી ઠાકોરજી અને ભગવદીયમાં શુદ્ધ ભાવ રાખવો. ભગવદીયના 9 લક્ષણો. 1. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો. 2. અનન્ય ભક્તિ કરવી. 3. સદા સંતોષી રહેવું. 4. કામ, ક્રોધ, લોભ આદિથી રહિત રહેવું. 5. નિરપેક્ષ રહેવું. 6. સ્ત્રી, ગૃહ, કુટુંબ વગેરેમાં આસક્તિ રહિત રહેવું. 7. સર્વ પ્રાણી માત્રના હિતેચ્છુ રહેવું. 8. ઈર્ષા રહિત રહેવું. 9. શ્રી કૃષ્ણ સેવા કથા વગેરેમાં આદરયુક્ત રહેવું. 22 દોષો. 1. કામ વાસના રાખવી. 2. ક્રોધ કરવો. 3. સંસારમાં આસક્તિ રાખવી. 4. લોભ કરવો. 5. દ્રવ્ય સંચયતામાં તત્પરતા રાખવી. 6. નિર્દયતા રાખવી. 7. સ્નેહનો અભાવ રાખવો. 8. અસંતોષ કરવો. 9. ગૃહ નિર્વાહ સંબંધમાં શોકાતુર થવું. 10. ભયભીત થવું. 11. વિષય ધ્યાનમાં તત્પર રહેવું. 12. અહંકાર કરવો. 13. પરપીડન કૃરતા રાખવી. 14. દૃષ્ટનો પક્ષપાત કરવો. 15. જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરવી. 16. શ્રી ઠાકોરજીને અન્ય દેવો સમાન માનવા. 17. લૌકિક કાર્યમાં મગ્ન રહેવું.
18. ભગવદીઓથી વિમુખ થવું. 19. શ્રી કૃષ્ણ લીલામાં દોષ દ્રષ્ટિ કરવી. 20. કર્મ માર્ગમાં તત્પરતા રાખવી. 21. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલથી વિમુખ થવું. 22. મિથ્યા વાદ વિવાદ કરવો. 22 ગુણો. 1. દીનતા. 2. શુદ્ધ હૃદય. 3. નિષ્પ્રપંચતા. 4. શ્રી કૃષ્ણ લીલા ચિંતનમાં તત્પરતા. 5. શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય. 6. લૌકિક વૈદિક સર્વ કામના રહિત. 7. વ્રજ ભક્તોના ચરણ રજની અભિલાષા. 8. ભગવદ ગુણગાનમાં તત્પરતા. 9. શ્રી કૃષ્ણ ફલાત્મકના અર્થનું ચિંતન. 10. શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવ. 11. પુષ્ટિ માર્ગીય ભગવદીયના સંગ અને સેવામાં પૂર્ણ વિષ્ઠા. 12. ભગવદ ધર્મમાં પ્રીતિ. 13. લૌકિકમાં વિરક્તિ અને પ્રભુને સર્વ સમર્પણ. 14. ભગવદ ગુણોનો સંગ અર્થાત ગુણગાન સ્મરણ. 15. શ્રી કૃષ્ણ આરતી. 16. ભક્તિ રસમાં નિષ્ઠા. 17. વિષયાદિ અન્ય રસોમાં વિરક્તિ. 18. ભગવદ ધર્મમાં સ્થિરતા. 19. શ્રી કૃષ્ણ લીલામાં ચિત્તની એકાગ્રતા. 20. શ્રી કૃષ્ણ દર્શનની વ્યાકુળતા. 21. શ્રી ઠાકોરજીના સુખાર્થે અનેક મનોરથો. 22. લૌકિક વૈદિકમાં ઉદાસીનતા. દીનતા પ્રાપ્તિના ઉપાયો. 1. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય રાખવો. 2. શ્રી મહાપ્રભુજીના આશ્રિત ભગવદીયનો આશ્રય કરવો. 3. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ગ્રંથોનો નિત્ય પાઠ ભાવ સાથે કરવો. 4. દુઃસંગનો ત્યાગ કરવો. 5. સત્સંગની આતુરતા રાખવી. 6. ભગવદ સેવા અને સ્મરણ કરવું. 7. અન્યાશ્રયનો ત્યાગ કરવો. 8. કામ, ક્રોધ, લોભ આદિ દોષોનો ત્યાગ કરવો. શ્રી હરિરાય મહાપ્રભુ દ્વારા રચાયેલ શ્રી વલ્લભ સાખી, જેની રાગ રચના ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીએ પોતે કરી છે. તો હવે સાંભળીએ શ્રી વલ્લભ સાખી.